તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા સૌનું એક વખત હાર્દિક સ્વાગત છે। કોન્સ્ટેબલનું પેપર છે, ખરેખર લીક થયું છે કે નહીં, ખરેખર જે પણ મહેનત છે એના પર પાણી ફરી ગયું છે એ પ્રમાણે માહિતી મળે છે। તો અહીંયા સિમ્બોલ છે, તમે જોઈ શકતા છો। આવું અત્યારે બધાને થઈ રહ્યું છે। અરે ભાઈ સાહેબ, યાર કોન્સ્ટેબલનું પેપર છે લીક થઈ ગયું છે, તો હવે મહેનત કરેલી છે, કાયદેસર મહેનત કરેલી છે, બધાને શું કરવાનું ભાઈ? પેપર શા માટે લીક થયું છે? આમાં માહિતી મળી હતી કે 4 જગ્યાએ લીક થયું છે અને એમાં એક સેન્ટરનો વિડીયો પણ આવેલો હતો। પરંતુ તમે જે વિડીયો જોયેલા છે, શોર્ટ્સ વિડીયો હશે, શોર્ટ્સ વિડીયો જે પણ હશે મિત્રો, એ વિડીયો છે એ અગાઉનો છે, આ વખતનો નથી। એટલે પહેલાં તો એ વિડીયોનું ભાઈ કોઈ ધ્યાનમાં નથી લેવાનું, કારણ કે એ વિડીયોમાં પણ ઘણાની કોમેન્ટ છે, જેને ખબર છે એની કોમેન્ટ છે કે આ વિડીયો ભાઈ અગાઉનો છે, એટલે એ ખોટી અફવા પહેલાં તો તમે ફેલાવોમાં। પરંતુ 4 જગ્યાએ લીક થયું છે એની અફવા નથી, એ હકીકત છે અને સાચી વાત છે। એવી માહિતી મિત્રો મળેલી છે કે આ 4 જગ્યાઓ છે કે જ્યાં પેપર લીક થયું છે, એની ઓફિશિયલ અપડેટ છે કે જે આજે તમને આપીશું। ન્યૂઝપેપરમાં પણ માહિતી આવી ગઈ છે, પરંતુ ઘણાનું ધ્યાન ન હતું, એના કારણે આ માહિતી કોઈ સુધી નથી પહોંચેલી। તો આજે અમે તમને આ માહિતી પહોંચાડી દઈશું તમારી સુધી। તો ફટાફટ વિડીયોને એક લાઇક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરી દેજો, જેથી કરી તમામ ઉમેદવારોને ખબર પડી શકે કે ગુજરાતમાં જેટલા પણ પેપર લેવાય છે, એક પણ પેપર સેફ નથી। જો કોઈના પેપર ફૂટે છે તો કોઈના આન્સર કેવો ફૂટે છે, જેમ કે આપણે સ્ટાફ નર્સની ભરતી છે, જેમાં ઘણા ઉમેદવારોને કેવું એવું છે કે એમાં કેવું જ નહીં ભાઈ, એમનો આન્સર કે કાયદેસર ફૂટેલી હતી। ABCD તમામ ઉમેદવારોમાં સોરી મિત્રો, તમામ 1થી લઈ અને 100 ક્વેશ્ચનનો જવાબ ABCD એમાં શું કહેવાય કે સિરીઝ પ્રમાણે હતો, તો આ પેપર ફૂટ્યું નથી, આન્સર કે ફૂટી નથી તો શું છે? અને કોન્સ્ટેબલનું પેપર પણ લીક થયું છે, એ પ્રમાણે 4 અલગ અલગ જગ્યાએ, એક જગ્યાએ થયું હોય તો વાંધો નહીં, 4 અલગ અલગ જગ્યાએ લીક થયું છે એ પ્રમાણે પણ માહિતી મળે છે। લાઈવ પ્રોસેસ સોરી મિત્રો, લાઈવ તમને આજે અપડેટ બતાવીશું, લાઈવ જે પણ નોટિફિકેશન છે એ પણ તમને બતાવીશું। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જેપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ દ્વારા આવી બધી માહિતી તમને મળતી રહેશે, જેથી કરી તમામ ઉમેદવારોને તમામ માહિતી જાણવાનો અધિકાર છે અને તમામ માહિતી અમે તમને દેતા રહીશું। કોઈ પણ કારણોસર એવી માહિતી હશે કે જે અમે તમને 100% પ્રોવાઈડ કરીશું, ગમે એવા કારણ હોય એ માહિતી તમને દેવી અમારો અધિકાર છે અને તમારો અધિકાર છે એ માહિતી જાણવી। તો ખાસ કરી એવી માહિતી પર આગળ વધીએ આપણે। એના પહેલાં મિત્રો હું તમને બીજી માહિતી આપી દઉં કે અહીંયા 155 થી 160 માર્ક્સનું શા માટે લખેલું છે। પહેલાં અમને પણ સમજાતો નહોતો, અમને એમ છે કે ભાઈ કોકે લખી નાખેલું છે, પરંતુ મિત્રો આનું હવે સામે આવે છે કે 155 માર્ક્સ અને 160 માર્ક્સની આજુબાજુ મેરિટ રહેશે। એનું કારણ શું છે કે ભાઈ 12,000 જગ્યાઓ પર ભરતીની જાહેરાત છે, તો 12,000માંથી મિત્રો અમુક જગ્યાઓ છે, કેન્દ્ર 4 કેન્દ્ર છે કે જ્યાં પેપર ફૂટ્યું છે એવી પ્રમાણે માહિતી મળે છે। તો 4 કેન્દ્રમાંથી શું 12,000 ઉમેદવારો એવા ના થઈ શકે કે જેણે પેપર ફોડેલું હોય અને એને 160થી ઉપર માર્ક્સ હોય, જેથી કરી અહીંયા કટ ઓફ પણ 155 થી 160નો ઉલ્લેખ કરેલો છે। હવે હું તમને બીજી જે પણ ઓફિશિયલી માહિતી છે કે જેમાં કીધેલ છે કે ભાઈ પેપર ફૂટ્યું છે 4 અલગ અલગ જગ્યાએ, તો એ પણ તમને બતાવું મિત્રો। તો મિત્રો પહેલાં આ ફોટો હતો, એમાં કંઈ પણ માહિતી ના હતી, પરંતુ પછી અમે જ્યારે પણ આ બીજી વખત ફોટો મંગાવેલો છે અને આ ફોટો અને મિત્રો આમાં જે પણ માહિતી છે ઓફિશિયલી છે, આ ઓફિશિયલી ન્યૂઝપેપરનો ફોટો છે। અહીંયા કીધેલું છે કે CCTV કેમેરા અને બધું હતું, પરંતુ એ આપણે નથી જોવાનું। અહીંયા તમે જોઈ શકતા છો આ પરીક્ષામાં ગેરરીતિના 4 બનાવ થયા છે। કેટલા મિત્રો? 4 મેં તમને કીધું છે કે લોકરક્ષક કેડરની 95 એટલે 96% ઉમેદવારો પરીક્ષા આપેલી છે, પરંતુ પરીક્ષામાં ગેરરીતિ થઈ છે અને 4 બનાવ, એક બનાવ થાય તો મિત્રો કંઈ વાંધો નહીં, જેથી કાયદેસરની કાર્યવાહી થશે। એટલે 4 જગ્યાએ મિત્રો પેપર લીક થયા છે। કેટલા? 4 જગ્યાએ મિત્રો પેપર લીક થયા છે, એ પ્રમાણે માહિતી ઓફિશિયલી સચોટ માહિતી મળે છે। તમે આ ન્યૂઝપેપર જો વાંચેલું હોય તો કોમેન્ટમાં યસ મોકલજો, જેથી કરી અમને ખબર પડે કે કેટલા ઉમેદવારો છે કે જેને આ માહિતીની ખબર છે, અને જો નથી વાંચ્યું અને નથી ખબર તો મિત્રો નો મોકલજો, તો અમને પણ ખબર પડે કે ઓલરેડી કેટલા ઉમેદવારોને આ માહિતીની ખબર છે। તો કોઈ ઉમેદવારો આ માહિતી ઉપર એક્શન નથી લેતા, કારણ કે ખરેખર અહીંયા 4 જગ્યાએ ગેરરીતિ થઈ છે અને ઘણાને જેને ખબર છે બધાએ કાયદેસરની કાર્યવાહી કરેલી પણ છે, પિટિશન પણ દાખલ કરેલી છે। તો આ પ્રમાણે ફૂલ અપડેટ છે। આ અપડેટ તમે તમારા તમામ મિત્રો સુધી શેર કરજો, જેથી કરી તમામ ઉમેદવારો છે એક્શનમાં આવે અને આના ઉપર કંઈ કાર્યવાહી કરવાની હોય તો કરી શકે। અને આ જે પણ માહિતી છે અત્યારની છે, ટૂંક સમયની છે, જો આના ઉપર બીજી કંઈ પણ અપડેટ જોતી હોય તો કોમેન્ટ કરી દેજો, તો એ પ્રમાણે આ ક્યાંથી છે, ક્યાં ન્યૂઝપેપરમાં છે, સંપૂર્ણ અપડેટ છે અમે તમને આપી દઈશું। તો મળીશું ફરી એક નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।